નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિત કાળ માટે બંધ કરાયું। મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના ચાંદીમાં ફરી કડાકો। ચાંદી ₹4,800 થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે થયું। કોલસા અને કેરોસીનથી કામ ચલાવો। એલપીજી સંકટ વચ્ચે કેન્દ્રએ હોટલ રેસ્ટોરન્ટને છૂટ આપી। અમદાવાદના પાલડીમાં દોડતી બસ બની આગનો ગોળો। ડ્રાઈવર કંડક્ટરની સમય સૂચકતાથી અનેક જીવ બચ્યા। બનાસકાંઠામાં ધાનેરાના નેનાવા ગામ નજીક લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી, એક મુસાફરનું મોત થયું। અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં 22% બાળકો કોઈને કોઈ બીમારીનો ભોગ। 360 ને હૃદયની બીમારી જોવા મળી। સરકારી ચોપડે લોકો સ્વસ્થ। અમદાવાદમાં 2 વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા। શેર બજારમાં ગાબડું। સેન્સેક્સ 900 તો બેંક નિફ્ટી 1000 પોઈન્ટ તૂટ્યો। રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા। ગાંધીનગરમાં માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો। ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। વડોદરામાં તીવ્ર દુર્ગંધની ફરિયાદો બાદ જીપીસીબી એક્શનમાં। પીસીસી એરિયાની ઉદ્યોગોને એડવાઇઝરી જારી કરી। વડોદરામાં ગલીમાંથી મારે ટ્રક ગાઢવી છે, તમારી રિક્ષા નડે છે। વૃદ્ધાને વિશ્વાસમાં લઈ શખ્સ રિક્ષા લઈ રફુચક્કર બન્યો। વડોદરામાં નશામાં ધૂત પિતા પુત્રના ઝઘડામાં પોલીસની 112 ટીમ પર હુમલો, 2ની ધરપકડ કરાઈ। જામનગરની રંગમતી નદીની સ્વચ્છતા જાળવી રાખવા ડીએલએસએ સાથે હોમગાર્ડ્સ અને જીએમસીનું સંયુક્ત આહવાન કર્યું। જામનગરમાં સાંઢિયા પુલ પાસેથી રસ્તો ઓળંગી રહેલા યુવાનને કારના ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો। જામનગરના બેરાજા ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા 3 જુગારીઓ પકડાયા। કાલાવડના નપાણિયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘાત કરાયો। જામનગરમાં ગ્રોળના હાટાટોડામાં પતિના ડરના કારણે બાઇકમાંથી પત્ની કૂદી જતા પતિએ માર માર્યો, પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગરમાં લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મીને માર માર્યો। સાબરકાંઠામાં ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ થયા। કલાકોની મહેનતે આગ કાબૂમાં કરી। સુરેન્દ્રનગરના એને કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જામીન આપવા કોર્ટનો ઇનકાર કરાયો। વડોદરામાં નશામાં ચૂર સિક્યુરિટી ગાર્ડે જાહેરમાં ફાયરિંગ કર્યું, બંદૂક કારતૂસ સાથે પોલીસે અટકાયત કરી। અમદાવાદમાં 24 ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી, કાર્ડ હોવા છતાં દર્દીઓને ખંખેર્યા। જામનગરના બેડેશ્વરમાં આવેલી પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર, માફી મંગાવી હથોડી મારી।